મિની સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. યુજીસી નેટ અથવા તો જીસેટ માટે જો તમે તૈયારી કરતા હો તો પેપર 1માં હાયર એજ્યુકેશન લાસ્ટ યુનિટ નંબર 10 છે. એમાં આ વસ્તુઓ આવે છે. દરેક એજ્યુકેશનને રિલેટેડ કમિટીઝ, કમિશન્સ, આ બધી વસ્તુઓ આવે છે. તો આ દરેક વસ્તુ આપણે ડિટેલમાં કવર કરશું, રાઈટ. એ ઉપરાંત જો તમારું પેપર 2 એજ્યુકેશન હોય તો આ જે વિડીયો છે, ઓકે, એને પણ લાગુ પડશે. તો વસ્તુઓ ધ્યાનથી સમજજો. ઓકે, તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ટુડેઝ ક્લાસ. સૌથી પહેલું તો એઆઈસીટીઈ જનરલ એક્ઝામમાં તમને પૂછાતું શું હોય છે, તેનું ફૂલ ફોર્મ પૂછાય છે, રાઈટ. ફૂલ ફોર્મ શું છે? ધ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. ઓકે, એ ઉપરાંત એસ્ટાબ્લિશ ક્યારે થયેલું? તો સૌથી પહેલાં જો એની વાત કરીએ તો 1945માં 1945માં એ એડવાઇઝરી બોડી તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવેલું, રાઈટ. પછી એના પછી 1987માં એને કાયદાની રૂએ એને સ્ટેચ્યુટરી બોડીનો દરજ્જો આપવામાં આવેલો, રાઈટ. એટલે અહીંયા તમને બે વસ્તુ યાદ રાખવાની આવશે. ધેટ ઇઝ 1945માં જ્યારે એસ્ટાબ્લિશ થયેલું, બટ એટ ધેટ ટાઈમ ઇટ વોઝ એન એડવાઇઝરી બોડી. ઓકે, એક સલાહકાર સમિતિ તરીકે એની સ્થાપના કરવામાં આવી, રાઈટ. પછી 1987માં એને સ્ટેચ્યુટરી બોડી તરીકે એનું સ્ટેટસ આપવામાં આવ્યું, રાઈટ. એટલે આ બે વસ્તુઓ તમને ધ્યાનમાં રાખવાની છે. પછી બીજું પણ તમને એક વસ્તુ પૂછાતી હોય છે કે શેના રિલેટેડ, એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે, ઓકે, શેના રિલેટેડ એ કામ કરે છે. તો ધ એઆઈસીટી ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોપર પ્લાનિંગ એન્ડ કોર્ડિનેટેડ ડેવલપમેન્ટ ઓફ ધ ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન ઇન ઇન્ડિયા, રાઈટ. એ ટેકનિકલ શિક્ષણ અને વ્યવસ્થાપન શિક્ષણ પ્રણાલીના આયોજન અને સંકલિત વિકાસ માટે એ જે કાઉન્સિલ છે એ જવાબદાર છે, રાઈટ. અને એનું હેડક્વાર્ટર ક્યાં છે? તેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીમાં છે. આ એનો લોગો છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે ટાઈમલાઈન ઓફ એઆઈસીટીઈ. હવે એઆઈસીટીઈ આપણને ખ્યાલ આવી ગયો કે ટેકનિકલ એજ્યુકેશન છે, એને રિલેટેડ દરેક વસ્તુની દેખભાલ કરે છે, રાઈટ. બટ હવે વસ્તુઓ શું છે કે આ જે છે એ ઓચિંતાનું એવું થયું કે નહીં, યુનિવર્સિટી માટે તો યુજીસી આવ્યું, બરાબર છે, બટ ટેકનિકલ એજ્યુકેશન માટે અલગથી એક કાઉન્સિલ બનાવવી પડે એવું ઓચિંતાનું થયું નહીં. એની માટે ઘણી બધી વિચારણા થઈ. તો એ દરેકે દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ અસ્તિત્વમાં આવી અને ફાઇનલી 1945માં જે આપણે જોયું કે એઆઈસીટીઈને એડવાઇઝરી બોડીનો એક દરજ્જો આપવામાં આવ્યો. પણ સૌથી પહેલાં શરૂઆત ક્યારથી થઈ? તો 1913. ઓકે, આજે છે એમાં ગવર્નર જનરલે એક પોલિસી સ્ટેટમેન્ટ આપ્યું જેનામાં એણે ટેકનિકલ એજ્યુકેશનનું ઇમ્પોર્ટન્સ બતાડ્યું, રાઈટ. હવે આજે એણે પોલિસી સ્ટેટમેન્ટ આપ્યું, એના પહેલાં એ પોલિસી સ્ટેટમેન્ટ ડાયરેક્ટ તો આપ્યું નહીં હોય, તો એના પહેલાં શું વસ્તુઓ બનેલી? તો 1902માં, ઓકે, 1902માં અપોઇન્ટમેન્ટ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી કમિશન્સ, ઇન્ડિયન યુનિવર્સિટી કમિશન્સની સ્થાપના કરવામાં આવી, બરાબર છે. એની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી, એની નિમણૂક કરવામાં આવી, રાઈટ. એટલે જો આ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ એસ્ટાબ્લિશ થતી ગઈ ને એના પરિણામે એ લોકોને ક્યાંક લાગ્યું કે ટેકનિકલ એજ્યુકેશન જે છે, વોકેશનલ એજ્યુકેશન છે, પ્રોફેશનલ એજ્યુકેશન છે, આ દરેક વસ્તુઓનો દેખરેખ માટે એક અલગ કાઉન્સિલ હોવું જોઈએ, ઓકે, જેના કારણે આ દરેક વસ્તુઓ સુમેળભેર ચાલુ રહે. ઓકે, તો આ બધી વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ અસ્તિત્વમાં આવી. 1902માં શું થયું? તો અપોઇન્ટમેન્ટ ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી કમિશન, ઓકે, એની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી. એના પછી 1904માં રિલીઝ ઓફ એન ઇન્ડિયન એજ્યુકેશન પોલિસી રેઝોલ્યુશન, ઇન્ડિયન એજ્યુકેશન પોલિસીનું રેઝોલ્યુશન છે એ રિલીઝ કરવામાં આવ્યું, રાઈટ. એ પછી શું થયું? 1905માં ગવર્નર જનરલે પોલિસી સ્ટેટમેન્ટ આપ્યું બેંગાલમાં. ઓકે, હવે એ જે પોલિસી સ્ટેટમેન્ટ આપ્યું એમાં જ આગળ આપણે જોયું કે એ જે પોલિસી સ્ટેટમેન્ટ હતું એમાં ટેકનિકલ એજ્યુકેશનને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું કે બિકોઝ એના રિલેટેડ, ઓકે, જે યુનિવર્સિટીઝમાં ટેકનિકલ એજ્યુકેશન થતું હોય તેની દેખભાળ કોણ કરશે? એની માટે એક અલગથી એક કાઉન્સિલ હોવું જોઈએ જેથી દરેક વસ્તુ સુચારુ રીતે ચાલુ રહે, રાઈટ. હવે 1943માં આ વસ્તુ આપણે શીખેલી છે કે કેબ આવ્યું, રાઈટ. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ટેકનિકલ એજ્યુકેશન કમિટી ઓફ સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ, ઓકે, ઓફ એજ્યુકેશન, રાઈટ. તો કેબે છે ને શું કર્યું? તો ટેકનિકલ એજ્યુકેશન માટે એક કમિટીની રચના કરી. ક્યારે કરી? 1943માં. ત્યારબાદ 1944માં સાર્જન્ટ રિપોર્ટ આવ્યો, બરાબર છે. સાર્જન્ટ રિપોર્ટે એમાં એવું કહેવામાં આવ્યું કે ટેકનિકલ એજ્યુકેશન છે, વોકેશનલ એજ્યુકેશન છે, પ્રોફેશનલ એજ્યુકેશન છે, એનો એક અલગ કાઉન્સિલ હોવું જોઈએ કે જે આ બધી વસ્તુઓની દેખભાળ કરે, રાઈટ. તો આ જે રિપોર્ટ છે સાર્જન્ટ કમિશનમાં આવ્યો, રાઈટ. અને ફાઇનલી 1945માં એઆઈસીટીઈની સ્થાપના કરવામાં આવી, રાઈટ. એટલે એવું નથી કે ઓચિંતાની આ વસ્તુ ટેકનિકલ એજ્યુકેશન માટે કોઈ કાઉન્સિલની સ્થાપના કરવામાં નહીં,
એની માટે બહુ જ લાંબી પ્રોસેસ, એની માટે આપણે ગવર્મેન્ટમાં જાણતા જ હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુઓ કરવી હોય તેની માટે બહુ જ લાંબી પ્રોસેસ હોય છે અને ફાઇનલી એ વસ્તુઓ ફળીભૂત થતી હોય છે, રાઈટ. તો આખી પ્રોસેસ છે, આખી ટાઈમલાઈન છે AICTEની, રાઈટ. જનરલી તમને પૂછાતી નથી હોતી, બટ સ્ટીલ તમે એક વખત વાંચશો તો તમને આખી એની પ્રોસેસ ખ્યાલ આવી જશે. ઓકે, એટલે એક વખત નજરમાં નીચે નાખી લેવું, બિકોઝ ઘણી વખત એ લોકો કંઈ પણ ટ્રિકી ક્વેશ્ચન કાઢવા આવે તો આ વસ્તુઓ પૂછી શકે છે. ઓકે, નાઉ મૂવિંગ અહેડ. હવે AICTE એના ઓબ્જેક્ટિવ્સ કયા છે? તો પ્રમોશન ઓફ ક્વોલિટી ઇન ટેકનિકલ એજ્યુકેશન, તકનીકી શિક્ષણમાં ગુણવત્તાને પ્રોત્સાહન આપવું, રાઈટ. દેન પ્લાનિંગ એન્ડ કોર્ડિનેટેડ ડેવલપમેન્ટ ઇન ટેકનિકલ એજ્યુકેશન. જો આ બધી વસ્તુઓ થશે પણ ક્યાં કરશે? આ ટેકનિકલ એજ્યુકેશન, એટલે TE, દેટ ઇઝ ટેકનિકલ એજ્યુકેશન. એ રીતે તમારે યાદ રાખવું, રાઈટ. તકનીકી શિક્ષણ અને પ્રણાલીમાં આયોજન અને સંકલિત વિકાસ સાધવો, રાઈટ. અને લાસ્ટ છે દેટ ઇઝ રેગ્યુલેશન એન્ડ મેન્ટેનન્સ ઓફ નોર્મ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ. ઓકે, નિયમો અને ધોરણોની જાળવણી કરવી ક્યાં? તો ટેકનિકલ એજ્યુકેશનની હેઠળ. ઓકે, તો આ જે એના મેઇન ઓબ્જેક્ટિવ્સ છે. હવે એ ઉપરાંત એના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ શું છે એ પણ જોઈ લઈએ. સૌથી પહેલું જોઈએ તો ભારતમાં ટેકનિકલ અને મેનેજમેન્ટ શિક્ષણનું આયોજન અને વિકાસ સાધવો, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ટેકનિકલ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશન ઇન ઇન્ડિયા. આગળ જોઈએ, દેશમાં ટેકનિકલ શિક્ષણની વ્યાપક અને સહયોગી વૃદ્ધિની સુવિધા કરવી, ફેસિલિટેશન ઓફ કોમ્પ્રિહેન્સિવ એન્ડ કોલાબરેટિવ ગ્રોથ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ઇન અવર કન્ટ્રી. ઓકે, એના પછી થર્ડ છે દેટ ઇઝ સ્ટેચ્યુટરી ઓથોરિટી એન્ડ ફોર ફોર્મ્યુલેટિંગ એન્ડ એન્ફોર્સિંગ નોર્મ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ. ઓકે, ધોરણો અને નિયમો ઘડવા એને લાગુ પાડવા માટે એક વૈધાનિક સત્તા જાળવવી, રાઈટ. નાઉ મૂવિંગ અહેડ, ક્વોલિટી અસ્યોરન્સ એન્ડ એક્રિડેશન, ગુણવત્તાની ખાતરી અને એની માન્યતા આપવી, રાઈટ. એના પછી છે પ્રાયોરિટી ઇન ફાઇનાન્સિંગ, ઓકે, સુપરવિઝન એન્ડ અસેસમેન્ટ. તો જે પૈસા આપવા, બિકોઝ આ બધી વસ્તુઓને કોલેજો, યુનિવર્સિટી બધી સુચારુ રૂપે ચાલે એની માટે ફાઇનાન્સની જરૂર પડે, તો ફાઇનાન્સની એ બધી વ્યવસ્થા કરવી. એ ઉપરાંત વસ્તુઓ કઈ રીતે ચાલે છે એનું સુપરવિઝન કરવું, એની ઉપર દેખરેખ રાખવી અને એનું અસેસમેન્ટ પણ સમયગાળે કરતા રહેવાનું, રાઈટ. એના પછી આગળ જોઈએ તો મેન્ટેનિંગ પેરિટી ઇન સર્ટિફિકેટ એન્ડ અવોર્ડ. ઓકે, પ્રમાણપત્ર અને પુરસ્કારમાં સમાનતા જાળવવી, રાઈટ. આ વસ્તુ જોવી. એ ઉપરાંત મેનેજમેન્ટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ઇન અવર કન્ટ્રી, તકનીકી શિક્ષણનું સુચારુ રૂપે સંચાલન કરવું. તો આ જે છે દેટ ઇઝ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ AICTE. બધી જ વસ્તુઓ કરવાની, બટ ઇન વિચ એરિયા? ઇન ટેકનિકલ એજ્યુકેશન, રાઈટ. ના મૂવિંગ અહેડ. હવે આગળ જોઈએ AICTEના બ્યુરોઝ અને બોર્ડ વિશે જાણીએ. ઓકે, હવે બ્યુરોઝ અને બોર્ડ્સનું કામ શું છે? તો જે આપણે આગળ રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ જે AICTEની જોઈ, એ કોને અંતર્ગત વસ્તુઓ થતી હોય છે? તે બોર્ડ્સ અને બ્યુરોઝની અંદર થતી હોય છે. ઓકે, હવે આ જે ટોટલ 8 કી બ્યુરોઝ છે. ઓકે, હવે તમે જુઓ કે એકેડેમિક હોય તો એકેડેમિક માટે અલગ બ્યુરોઝ છે, તો એની જ વસ્તુઓની દેખભાળ કરશે. હવે પ્લાનિંગ અને કોર્ડિનેશન માટે તો એની માટે અલગ બ્યુરોઝ છે. ફાઇનાન્સની વાત આવે તો એની માટે અલગ બ્યુરો છે. તો આ બધી વસ્તુઓ એને શું કહેવાય કે એને અલગ અલગ એના જે બ્યુરોઝ છે એની અંદર વહેંચાઈ જાય છે, જેથી દરેક વસ્તુ એક સારી રીતે સુચારુ રૂપે ચાલતી રહે. ઓકે, જોઈ લઈએ આ 8 કયા બ્યુરોઝ છે. તો પહેલું જે છે દેટ ઇઝ ઇન્સ્ટિટ્યુશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ બ્યુરો. ઓકે, એના પછી સેકન્ડ છે દેટ ઇઝ એકેડેમિક બ્યુરો. થર્ડ ઇઝ પ્લાનિંગ એન્ડ કોર્ડિનેશન બ્યુરો. ફોર્થ ઇઝ યુનિવર્સિટી બ્યુરો. ફિફ્થ કયું છે? તો ફાઇનાન્સ એન્ડ રિસર્ચ બ્યુરો. ઓકે, છઠ્ઠું છે એડમિશન બ્યુરો. સાતમું છે ગવર્નન્સ બ્યુરો અને લાસ્ટ છે અપ્રુવલ બ્યુરો. ઓકે, તો આ 8 બ્યુરો છે એ AICTEની અંડરમાં કામ કરે છે અને દરેક વસ્તુ AICTEના હેઠળ જે વસ્તુઓ આવતી હોય છે એની દેખભાળ કરે છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે 8 બ્યુરોઝ છે એની સાથે there are 10 statutory bodies. ઓકે, જે આગળ આપણે 8 બ્યુરોઝ જોઈએ એની સાથે 10 સ્ટેચ્યુટરી બોડી છે, એ પણ AICTEની અંડરમાં આવે છે. અને એ શું કામ કરે છે? તો એ લુક આફ્ટર કરે છે ઓવરસીઝ ટેકનિકલ એજ્યુકેશન. ઓકે, અંડર ગ્રેજ્યુએશનની, વોકેશનલ છે, પોસ્ટ ગ્રેજ્યુએશન, રિસર્ચ અને એન્જિનિયરિંગ. એ ઉપરાંત ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ માટે કાર્ય કરે છે, ફાર્મસી, આર્કિટેક્ચર, મેનેજમેન્ટ, આ બધી જ વસ્તુઓ. એ ઉપરાંત જો જોઈએ તો અપ્લાઇડ આર્ટ્સ, ક્રાફ્ટ્સ, હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજી એજ્યુકેશન. તો ખ્યાલ આવી ગયો ટોટલ કેટલા થયા બ્યુરોઝ જે છે એ 8. ઓકે, અને બોર્ડ્સ જે છે એ 10 થયા. આ બધા કોની હેઠળ છે? તો AICTE. ઓકે,
એટલે એઆઈસીટીઈનું કામ જે છે આવી રીતે 8 બ્યુરોસ અને 10 બોર્ડ્સ છે એની અંદર વહેંચાઈ જાય છે અને દરેક વસ્તુ સુચારુ રૂપે ચાલુ રહે છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડે. જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો, વસ્તુ નવી જાણવા મળ્યું અને આ જે વસ્તુ તમને એક્ઝામમાં ડેફિનેટલી હેલ્પફુલ થશે, તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ જોડે વસ્તુઓ શેર કરજો, જેથી બીજા કોઈને પણ હેલ્પ થઈ શકે. બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. અને યસ, તૈયારીઓ સ્ટ્રોંગ બનાવજો, મહેનત કરતા રહેજો તો દરેક વસ્તુ ઇઝી થઈ જાય છે.